હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે વાડીએ આવી ગયા છીએ. તો આજે આપણે બનાવવાનું છે આલુ ક્રિસ્પી લીંબુ મરી. તો ચાલો તમને રેસીપી દેખાડું. તો આપણે આવી મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. બટાકાને આપણે ઉપરની આ છાલ ઉતારી લેવાની છે બધી. આવી રીતનું આ બધી છાલ આપણે બટાકાની ઉતારી આવી રીતના હોલ પાડી દેવાના છે આપણે. અને આપણે આને પછી તેલમાં ફ્રાય કરવાના છે. એટલે આવી રીતે હોલ પાડી દઈએ એટલે અંદરથી સરસ પાકી જાય બધા. આવી રીતે આપણે બધા બટાકા કરી લેવું પહેલાં. તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે લઈ લીધો છે પાટીઓ. આપણે પાટીયામાં લઈ લેવું તેલ. આપણે આલુ ફ્રાય કરવાના છે એ પ્રમાણે આપણે તેલ લઈ લેવું થોડુંક વધારે. તો આપણું તેલ આવે ત્યાં સુધી આપણે બીજું કામ કરી નાખીએ. તો મિત્રો આપણે લઈ લીધા છે મરી. તો મરીને આપણે ખાંડવાના છે. તો નાખી દઈશું ખાંડણીમાં. ધીમે ધીમે એને ખાંડીને પાવડર કરી નાખવાનો છે આપણે. તો આપણે બટાટા માટે મસાલો બનાવી લેવું. તો 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે. અડધી ચમચી બીજો ધાણા જીરું પાવડર. અડધી ચમચી હળદર. મરી પાવડર નાખશું આપણે 2 ચમચી. સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે. અડધી ચમચી લાલ મરચું પાવડર. આપણે મરી પાવડરનો વધારે ઉપયોગ કરવાનો છે આમાં. હવે આપણે નાખી દઈશું આમાં લીંબુ. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે. તો આપણે આલુ ફ્રાય કરવા માટે લઈ લેવું. તો આપણે એને ધીમા તાપે ફ્રાય કરવાના છે. થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી 50 થી 60% આપણે ફ્રાય કરવાના છે. તો આપણે આદુ લસણની પેસ્ટ કરવાની છે. તો મિત્રો જો આપણે આદુ લસણની પેસ્ટ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આપણા 50 થી 60% બટાકા બફાઈ ગયા છે. તો આપણે આને પેલા બહાર કાઢી લઈશું. તો મિત્રો આપણે બટાકાને છે ને એવી રીતે ધીમા ધીમા પેસી લેવાના છે મીડિયમ. આપણે પાટીઓ લઈ લીધો છે. આપણે લઈ લેવું તેલ એમાં.
તેલ આપણું ગરમ થાય મિત્રો આપણું તેલ આવી ગયું છે તો આપણે એમાં નાખી દઈશું આદુ લસણની પેસ્ટ. મિત્રો આપણે બનાવેલો છે મરીવાળો મસાલો એ આપણે નાખી દઈશું. લીંબુ અને મરી એ આપણે મસાલો બનાવ્યો હતો એ આપણે લઈ લીધો છે. થોડીક વાર આને લાવી આપણે એમાં નાખી દઈશું થોડુંક પાણી. તો મિત્રો હવે આપણે બનાવેલા બટેકા આ શેપાતા આપણે આમાં મૂકી દઈશું. તો મિત્રો આપણા લીંબુ મરી આલુ તૈયાર છે. આપણે બહાર કાઢી લઈશું. મિત્રો આપણા લીંબુ મરી આલુ તૈયાર છે. આપણે નાખી દઈશું માથે ધાણા. અને તમે રોટલી સાથે અને આમનામ લુખા પણ ખાઈ શકશો.